મીનાવાડા મિત્રો આપણા ગુજરાતનું એક એવું મંદિર જ્યાં દશામાના વ્રતની શરૂઆત થતાં જ લાખો લોકોની ભીડ દશામાના દર્શને ઉમટી પડે છે। અહીંયા ગુજરાત સહિત એમપી અને રાજસ્થાનથી પણ ભારે માત્રામાં ભક્તો દશામાના દર્શને આવતા હોય છે। પહેલાં તો એડ્રેસની વાત કરીએ તો ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામે આ દશામાનું મંદિર આવેલું છે। તો તમે ગમે ત્યારે અહીંયાની મુલાકાત લઈ શકો છો। અહીંયા દશામાના વ્રતના સમયે લાખો લોકો દર્શને આવતા હોય છે। મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વિડીયોની અંદર। ફાઇનલી દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે। તો અત્યારે આપણે પહોંચી ગયા છે મીનાવાડા દશામાના અને શારદામાના દર્શન કરવા માટે। તો આજના વિડીયોની અંદર અહીંયાની કેવી સુવિધાઓ છે, પાર્કિંગની છે, પછી મેળો કેવો છે, પછી મંદિરની અંદર તમને દર્શન કરાવીશું, તો બધું જ તમને આપણા વિડીયોની અંદર જોવા મળવાનું છે। તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા લોકો સાથે શેર પણ કરી દેજો। પહેલા તો પાર્કિંગની સુવિધાની વાત કરીએ તો અહીંયા તમને બધી જ જગ્યા ઉપર ઘણા બધા પાર્કિંગ જોવા મળે છે। કંઈક આ રીતના જોઈ શકો છો, ખૂબ જ મોટા મોટા વિશાળ પાર્કિંગ છે। અહીંયા પાર્કિંગનો એક પણ રૂપિયો લેવામાં આવતો નથી। અહીંયા તમારે તમારી ગાડી પાર્કિંગની અંદર મૂકવાની છે અને તેમની જે શોપ છે ત્યાંથી તમારે ખાલી પ્રસાદી લેવાની છે। અને અહીંયા રોડની બાજુમાં જોરદાર બજાર જોવા મળે છે। અને દશામાના વ્રતની અંદર આવો છો તો અહીંયા તમને ચાલવાની પણ જગ્યા નથી મળતી, કેમ કે હજારોની સંખ્યામાં ભક્તો દશામાના દર્શન કરવા માટે આવતા હોય છે। સામે મેઇન ગેટ છે જ્યાંથી આપણે દર્શન કરવા માટે જવાનું છે। અને અહીંયા ઘણી બધી ખાવા પીવાની દુકાનો છે, બધું જ તમને મળી જવાનું છે। અને મેળાનો વ્યૂ કંઈક અલગ જ રહેશે અહીંયા મીનાવાડાની અંદર 10 દિવસ। મેન પ્રવેશ દ્વાર છે મીનાવાડાનો, સામે તમે વાંચી શકો છો જય શ્રી દશામા પ્રવેશ દ્વાર મીનાવાડા। તો આ જે પ્રવેશ દ્વાર છે ત્યાંથી તમારે અહીંયા દશામાના અને શારદામાના દર્શન કરવા માટે જવાનું છે। જોઈ શકો છો અહીંયાથી જોરદાર બજાર તમને જોવા મળે છે। જો બંને બાજુ જોરદાર બજાર છે, કંઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। ઘર માટે છે, નારિયેલ પ્રસાદ, અગરબત્તી, ચૂંદડી, બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે બજારની અંદર જો છે। અને પબ્લિકની ભીડ પણ જોરદાર છે, કેમ કે હવે દશામાના વ્રતની શરૂઆત થઈ ગઈ છે। તો જો છે જોરદાર બજાર, તો કંઈ પણ વસ્તુ તમને બજારની અંદર મળી જવાની છે। જો નારિયેલ પ્રસાદ, અગરબત્તી, ચૂંદડી, મીઠાઈ છે, આ જો અહીંયા બાળકો માટે રમકડા છે, બીજી બધી ઘણી બધી ઘર વપરાશ માટેની વસ્તુઓ પણ તમને આ બજારમાંથી મળી જવાની છે। તો આખી જ છેક તમને મંદિર સુધી આ રીતની બજાર જોવા મળે છે। ચાલતા ચાલતા આગળ આવો છો એટલે અહીંયાથી બે રસ્તા છે। અહીંયાથી તમે ડાયરેક્ટ જાઓ છો તો જે નવું મેન મંદિર છે ત્યાં તમે જઈ શકો છો, અને આ બાજુથી જે જૂનું મંદિર છે ત્યાં નીચે પણ તમે જઈ શકો છો। તો અહીંયા બંને બાજુથી જવાય છે, બંને રસ્તાથી। તો આપણે આ રસ્તાથી જઈશું અને અહીંયા છેક મંદિર છે મેન મંદિર, ત્યાં સુધી તમને કંઈક આ જ રીતની બજાર જોવા મળે છે। જો ઘણી બધી વસ્તુ છે, બધી જ વસ્તુની તમે ખરીદી કરી શકો છો। માતાજીના ફોટા છે, આ રીતની તમારી પર્સનલ વસ્તુ છે, ઘર વપરાશ માટેની વસ્તુ છે, બધી જ વસ્તુ તમને અહીંયા મળી જવાની છે। બાળકો માટે રમકડા છે, ચશ્મા છે, ઘડિયાળ છે, વોચ છે। તો એકદમ તમને મેળા જેવો વ્યૂ જોવા મળશે। અહીંયા તમે ફોટોગ્રાફી પણ કરાવી શકો છો, ફોટોશૂટ, અહીંયા ટેટુ પણ પડાવી શકો છો જો છે। તો જોરદાર બજાર છે આખી, નારિયેલ પ્રસાદ, અગરબત્તી સાથે બધી જ વસ્તુ મળવાની છે। નાવા ધોવા માટે ગરમ પાણી પણ મળવાનું છે, ટેન્શન લેવાની જરૂર નથી જો દૂરથી આવો છો તો। જો તો મિત્રો અહીંયા તમે સામેથી પણ જઈ શકો છો અને આ બાજુથી પણ જઈ શકો છો। તો પહેલાં હું તમને મંદિરનો વ્યૂ બતાડું। તો જુઓ અહીંયા બાજુમાંથી પહેલાં તમને મંદિરનો વ્યૂ બતાડું। તો જો અહીંયા બધી જ જગ્યા ઉપર દશામાની મૂર્તિ તમને મળી જવાની છે, અને આ સામે મીનાવાડા દશામાનું મંદિર છે જુઓ। તો કંઈક આ રીતનું મંદિર તમને મીનાવાડાની અંદર જોવા મળવાનું છે, જોઈ શકો છો। ત્યાં સામે જે ભોજનાલય છે ત્યાં 40 રૂપિયાની અંદર એક વ્યક્તિને અનલિમિટેડ જમવાનું આપવામાં આવે છે। અને જે ભોજનાલય છે ત્યાંથી તમે જે નીચે જૂનું મંદિર છે ત્યાં પણ જઈ શકો છો। અને અહીંયા સામેની તરફ ભેંસને તમે ચાર ખવડાવવા માટે પણ જઈ શકો છો। સામે તમને ભેંસ બાંધેલી જોવા મળશે, ચાર મળી જવાની છે 10-20 રૂપિયા આપીને, અને તે તમે ભેંસને ખવડાવવા માટે જઈ શકો છો। એ સાથે જોઈ શકો છો આ મંદિરનો નીચેનો વ્યૂ છે કંઈક આ રીતનો। તો છેક સુધી તમને બધી જ જગ્યા પર દુકાનો જોવા મળવાની છે, ફોટોગ્રાફી કરાવી શકો છો, માતાજીના ફોટા છે,
નારિયેલ પ્રસાદ અગરબત્તી, અહીંયા તમે તમારું શ્રીફળ વધેરી શકો છો. મંદિરની સામેથી આપણે 4 લઈ લીધી છે, જોઈ શકો છો. 10 રૂપિયાની 4 છે અને અહીંયા આપણે ભેંસને ખવડાવશું. જો તો અહીંયાથી તમે 4 લઈને ભેંસને ખવડાવી શકો છો. જે મંદિર છે તેની એક્ઝેક્ટ સામેની તરફ જ તમને 4 મળી જવાની છે. પેલી બાજુ પણ મળશે. તો અહીંયાથી આપણે બા જોડેથી 4 લીધી છે. 30 રૂપિયાની 3 પૂરી લીધી છે. તો ફાઇનલી 30 રૂપિયાની 3 જોડી લીધી હતી અને અહીંયા ભેંસને ખવડાવી દીધી છે. તો તમે પણ અહીંયા મીનાવાળા આવો તો અહીંયાથી 10 રૂપિયાની 4 લઈને ખવડાવી શકો છો. મંદિર ઉપરથી તમે નીચેનો વ્યૂ જોઈ શકો છો. આખા જ બજારની અંદર તમને દશામાની મૂર્તિ મળી જવાની છે અને અહીંયા તમે જોઈ શકો છો એક વિશાળ ત્રિશૂળ જોવા મળે છે. અને કંઈક આ રીતનું મીનાવાડાની અંદર દશામાનું મંદિર છે. અત્યારે ખૂબ જ પબ્લિક છે પણ મંદિરની અંદર વિડીયો શૂટ કરવાની મનાઈ છે. શારદામાનો વિડીયો શૂટ કરવાની મનાઈ છે એટલે મેં તમને દર્શન નહીં કરાવી શકીએ. પણ જો કંઈક આ રીતનું આખું મંદિર જોવા મળે છે. અત્યારે હજારો ભક્તો અહીંયા દર્શન કરી રહ્યા છે. બધા બાળકોના તમને ફોટા જોવા મળશે અહીંયા. જે પણ ભક્તોના ઘરે પારના બંધાયા છે તે ભક્તો અહીંયા બાળકોના ફોટા મૂકી જાય છે. જોઈ શકો છો નાના નાના બાળકોના ફોટા છે. અહીંયા હું તમને દર્શન પણ કરાવું. તો જુઓ ઘણા બધા ભક્તો અહીંયા બેઠેલા છે દર્શન કરવા માટે અને અહીંયા તમે દર્શન કરી શકો છો. તો કંઈક આ રીતનું મંદિર છે મીનાવાડા દશામાનું જોવા છે. તો કંઈક આ રીતનું આખું મંદિર જોવા મળે છે દશામાનું. આ જે મેન મંદિર છે તેના નીચેના ભાગમાં જે જૂનું મંદિર હતું તે પણ જોવા મળે છે. તો ચાલો હવે આપણે જે જૂનું મંદિર છે ત્યાં જઈએ જોવા માટે અને દર્શન પણ તમને કરાવીએ. તો આપણે પહેલાં જ્યાંથી એન્ટ્રી લીધી હતી જે ભોજનાલય હતું ત્યાંથી આપણે તે જૂના મંદિરે જવાનું છે દર્શન કરવા માટે. ઉપર મંદિર છે ત્યાંથી દર્શન કરીને નીચે ઉતર્યા. તો અહીંયા તમે જોઈ શકો છો આ જૂનું મંદિર છે. પહેલાં આપણને આ જગ્યા પર દર્શન થતા હતા. જોઈ શકો છો અહીંયાથી તમને બતાડું તો કંઈક આ રીતનું મંદિર હતું પહેલાં દશામાનું જૂનું મંદિર. તો આ જે ભોજનાલય છે તેની બાજુમાં જ આ જૂનું મંદિર આવેલું છે. તો તમે ત્યાં પણ દર્શન કરવા માટે જઈ શકો છો. તો જ્યાંથી આપણે પહેલાં એન્ટ્રી લીધી હતી ત્યાંથી અહીંયા મંદિરની અંદર જવાય છે દર્શન કરવા માટે. તો ચાલો જઈએ તમને પણ દર્શન કરાવું. તો કંઈક આ રીતનું હતું પહેલાં દશામાનું જૂનું મંદિર મીનાવાડાની અંદર. તો અહીંયા તમે દર્શન કરી શકો છો. અહીંયા તમને અંદર પણ દર્શન કરાવું ત્રિશૂળના. તો જુઓ કંઈક આ રીતનું મંદિર આપણને જોવા મળે છે. આ છે મીનાવાડાનું જૂનું મંદિર. અત્યારે જે નવું મંદિર બન્યું છે ઉપરના ભાગમાં તેના નીચેના ભાગમાં આ જૂનું મંદિર આવેલું છે. જોઈ શકો છો તમે કંઈક આ રીતનું મંદિર છે. તો ગમે ત્યારે તમે મીનાવાડા આવો તો ઉપર જે નવું મંદિર છે ત્યાં પણ દર્શન કરી શકો છો અને આ જે જૂનું મંદિર છે ત્યાં પણ દર્શન કરવા માટે આવી શકો છો. જો તો મિત્રો કોમેન્ટની અંદર જય મા દશામાં લખવાનું ભૂલતા નહીં અને તમે અહીંયા દર્શન કર્યા છે કે નથી કર્યા એ પણ કોમેન્ટ કરી દેજો. અહીંયા તમને દાળ ભાત શાક પૂરી ગરમા ગરમ 40 રૂપિયાની અંદર એક વ્યક્તિને અનલિમિટેડ જમાડવામાં આવે છે. તો મીનાવાડા આવો તો અહીંયા તમે ભોજન પ્રસાદી લઈ શકો છો. 40 રૂપિયાની અંદર એક વ્યક્તિને ભરપેટ જમવાનું મળી જવાનું છે. જોઈ શકો છો દાળ ભાત શાક પૂરી અને ઘણા બધા ભક્તો અહીંયા પ્રસાદી પણ લઈ રહ્યા છે. જો તો જે મંદિર છે તેની બાજુમાં જ આ ભોજનાલય આવેલું છે. તો તમે મુલાકાત લઈ શકો છો. તો અહીંયા સામે જય દશામાં ભોજનાલય અનલિમિટેડ એક વ્યક્તિ 40 રૂપિયા ફક્ત. મિત્રો આ જ હતો આપણો આજનો વિડીયો મીનાવાડાનો. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આગળ આવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.